નીટ 2022 ચાણક્ય બેચની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ. તો આ વેદ ક્લાસ જેને સાંભળ્યું હોય નામ તેના માટે કહી દઈએ કે આખા ભારત દેશમાં 400 થી પણ વધારે સ્કૂલ અને 15,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ અત્યારે વેદ ક્લાસની સર્વિસ ઉપયોગ કરી રહ્યા છે. તો આપણે આ વેદ ક્લાસની એપ્લિકેશનમાં કયા કયા ફીચર મળે તે થોડું જાણી લઈએ. તો ચાણક્ય બેચમાં આપણે દરરોજ 2.5 કલાકનું લાઈવ લેક્ચર રાખેલું છે. આ લેક્ચરનું રેકોર્ડિંગ પણ તમને મળી જશે. આ લેક્ચરની આધારે એનું નોટ્સ છે તે પણ તમને પીડીએફ ફોર્મેટમાં એપ્લિકેશનમાં અવેલેબલ થઈ જશે. અને આ લેક્ચરના આધારિત જે ડીપીપી અને વીકલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે પણ રેગ્યુલર બેઝ ઉપર થશે. તો હવે આપણે જાણીએ મટીરિયલ વિશે. તો મટીરિયલમાં સૌથી પહેલી વસ્તુ તમને કહી દઈએ કે જે આપણે સ્લોગન છે લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ, એમાં ફીલ ઓફલાઈન હકીકતમાં થાય શું? તો અત્યારે જે ઓફલાઈન જે સિસ્ટમમાં આપણે ભણીએ છીએ તેમાં આપણે શું હોય છે કે કોચિંગ કે આપણા સ્કૂલ દ્વારા આપણે એક મટીરિયલ પ્રોવાઈડ કરવામાં છે અને તેના આધારે જ આપણે ભણવામાં આવે છે, બરાબર? તો અહીંયા પણ એ જ વસ્તુ બનશે. વેદ ક્લાસનું પોતાનું મટીરિયલ આપણે તમને ઘરે હોમ ડિલિવરી કરવામાં આવશે, જેમાં ટોટલી જ આખા વર્ષનો તમને એમાં સિલેબસ કમ્પ્લીટલી વ્યવસ્થિત ફોર્મેટમાં આપેલો છે. તો ચાણક્ય બેચની શરૂઆત ક્યાંથી થવાની તે જોઈ લઈએ. તો 27 સપ્ટેમ્બર 2021 થી આપણે ચાણક્ય બેચની શરૂઆત કરીએ છીએ. અને જે વિદ્યાર્થીઓને કદાચ આ વેદ ક્લાસની જાણતા ન હોય તેને કહી દઈએ કે આપણે ટોટલ 20 દિવસનો ડેમો રાખેલો છે અને 15 ઓક્ટોબર સુધી બધા જ ને એપ્લિકેશન ટોટલી ફ્રીમાં રાખવામાં આવી છે. એપ્લિકેશનની જો પ્રાઇસ જે જાણવા માંગતા હોય તો આ એપ્લિકેશનની પ્રાઇસ છે ટોટલ 20,000 રૂપિયા નીટ 2022 કોર્સની. ચાણક્ય બેચની એટલે કે ટોટલ ફી થશે 20,000 રૂપિયા. પરંતુ જો તમે 15 ઓક્ટોબર પહેલા પરચેસ કરવા માંગતા હોય અને વેદ નીટ 2022 નો કૂપન કોડ ઉપયોગ કરશો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે, એટલે તમારી ઓફર પ્રાઇસ થશે માત્ર 16,000 રૂપિયા. તો આ 16,000 રૂપિયામાં તમને મટીરિયલ, લાઈવ લેક્ચર, લેક્ચર નોટ, એનું રેકોર્ડિંગ, ટોટલી બધી જ વસ્તુ તમને મળી જશે. અને જ્યાં સુધી નીટ 2022 નો હોય ત્યાં સુધી તમને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ પણ પૂરો આપવામાં આવશે. તો હવે વાત કરી જોઈ રહ્યા છો તો અત્યારે જ ડાઉનલોડ કરો વેદ ક્લાસની એપ્લિકેશન. તો તેના માટે સૌથી પહેલા પ્લે સ્ટોરમાં જઈને વેદ ક્લાસ જેવું સર્ચ કરશો તો કંઈક આ પ્રકારની ચાણક્ય બેચ વાળી તમને એક એપ્લિકેશન જોવા મળશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં સાઇન અપ કમ્પ્લીટ કરી નાખો, બરાબર? અને તેમ છતાં પણ જો તમને કોઈ અગવડતા લાગે તો અમારા આ બે કોન્ટેક્ટ નંબર છે તેમાં તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો મળીએ છીએ ચાણક્ય બેચમાં 27 સપ્ટેમ્બરથી. થેન્ક યુ. ચાલો હવે આપણે ચાણક્ય બેચનો બાયોલોજીનું પહેલું ચેપ્ટર છે આપણે ભણવા જઈએ છીએ. કેવો છે તો કે એ ચેપ્ટર નામ છે કોષ સજીવ જીવનનો. સર આ કોષ તો અમે 9મા ધોરણથી 8મા ધોરણથી ભણતા આવીએ છીએ, પણ મને તો આમ કઈ વિઝ્યુલાઇઝ નથી થતું કે આની અંદર કેવા શું માંગે છે. તો આજે આપણે વિઝ્યુલાઇઝ કરી અને આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી એ બધા ચેપ્ટર આપણે ભણવાના છીએ. સર મને તમે એક રીઝન કહો, કેમેસ્ટ્રી અમે ભણવાનું શરૂ કર્યું, ફિઝિક્સ અમે ભણવાનું શરૂ કર્યું, તેમાં બધામાં પહેલા ચેપ્ટર થી શરૂઆત થઈ છે. તો સર તમે બાયોલોજીમાં ડાયરેક્ટ 8મું ચેપ્ટર કેમ શરૂ કર્યું? પ્રશ્ન થાય ને કે 8મું ચેપ્ટર ડાયરેક્ટ 1 થી 7 ચેપ્ટર ને શું સાહેબ તમે નથી ચલાવવાના, સ્કીપ કરી દેવાના છો, અમારે જાતે કરવાના છે? તેવું કોઈ પણ જાતનું નથી. શું કામે પહેલા આપણે આ ચેપ્ટર શરૂ કરીએ જોઈએ? તો તમારા 11મા ધોરણની અંદર 22 ચેપ્ટર છે. 12મા ધોરણની અંદર કેટલા ચેપ્ટર છે તો કે 16 ચેપ્ટર છે. તો 12મા ધોરણના છેલ્લા જે 4 ચેપ્ટર છે જે ઇકોલોજીના છે એને બાદ કરતા તમામે તમામ ચેપ્ટરની અંદર એટલે કે 38 ચેપ્ટરમાંથી 34 જેવા ચેપ્ટરની અંદર કોનો ઉલ્લેખ થાય છે તો કે કોષનો ઉલ્લેખ થાય છે. એ વનસ્પતિ કોષ હોઈ શકે, પ્રાણી કોષ હોઈ શકે કે આદિકોષ કેન્દ્રીય કોષ પણ હોઈ શકે છે. ગમે એ રીતે કોષનો ઉલ્લેખ થાય એટલે આપણે પહેલા ભણવું પડે કે કોષ છે એ છે શું. એ ખબર પડે એટલે આગળના બધા ચેપ્ટર છે ઈઝી થઈ. તો પહેલા 3 ચેપ્ટર આપણે ભણવાના છે. પહેલું ચેપ્ટર 8મું ભણશું, એના પછી 9મું ભણશું અને એના પછી 10મું ચેપ્ટર ભણવાના છે. તો સામાન્ય માહિતી પહેલા જોઈ લે કે 8મા ચેપ્ટરની અંદર છે શું, 9મા ચેપ્ટરની અંદર છે શું અને 10મા ચેપ્ટરની અંદર શું છે. તો જે તમારું 8મું ચેપ્ટર જે છે એની અંદર છે શું તો કે એની અંદર કોષ છે. તો આપણને ખબર છે સામાન્ય રીતે આપણે કોષ વિશે આવું જોઈએ છે. આવું શું હોય તો કે કોષ હોય, કોષની અંદર પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે કે કોષ પટલ હોય, કોષ કેન્દ્ર હોય, એવું બધી વસ્તુ હોય છે. અને એની પાસે એક વસ્તુ લિક્વિડ જેવું ભરેલું હોય જેને આપણે કોષ રસ તરીકે ઓળખીએ છીએ. આવું બધાને ખબર છે કે નથી ખબર?
આપણે આ બનાવી નાખ્યો સાદો સિમ્પલ કોષ, એની અંદર આપણે એ પણ બનાવી નાખ્યું. શું બનાવી નાખ્યું? તો કે કોષ રસ પણ બનાવી નાખ્યો, જે આપણે પર્પલ કલરથી દર્શાવેલો. તો આપણે એ ભણવાના છીએ 8મા ચેપ્ટર ની અંદર કે આ જે કોષ છે એની અંદર કઈ કઈ અંગિકાઓ આવેલી છે. અંગિકાઓ આવેલી છે એટલે કે ફંક્શન કરવા માટે કઈ કઈ રચના છે એ કોષની અંદર આવેલી હોય. એ પછી વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય કે આદિ કોષ હોય, એની અંદર બધું આપણે આ ભણવાનું. 9મા ચેપ્ટર ની અંદર શું ભણવાના છે સર? ઈ કયો. તો કે 9મું ચેપ્ટર છે એની અંદર તમે આ જે કોષ રસ છે, કોષ રસ જે તમને પર્પલ કલરથી આપણે દર્શાવ્યો છે, તો એની અંદર જે ઓગળેલા દ્રવ્ય હોય, ઓગળેલા દ્રવ્ય જે હશે એની માહિતી આપણે ક્યાં ભણવાની છે? કે 9મા ચેપ્ટર ની અંદર ભણવાની છે. 10મા ચેપ્ટર ની અંદર શું ભણવાના છે સર? 10મા ચેપ્ટર ની અંદર તમે અમને શું ભણાવશો? તો કે 10મા ચેપ્ટર ની અંદર આપણે એક કોષ છે એમાંથી 2 કોષ કઈ રીતે બને, આ જે એક કોષમાંથી 2 કોષ છે એ કઈ રીતે બને છે એની આખી પ્રોસેસ છે આપણે 10મા ચેપ્ટર ની અંદર ભણવાના છે. એટલે 8મું 9મું 10મું તમે ચેપ્ટર 3 ચેપ્ટર ભણો એટલે કોષની અંદર કઈ કઈ વસ્તુ છે, કોષનું કાર્ય શું છે એ તમને જનરલ રીતે ખબર પડી જાય, એ તમે વિઝ્યુઅલાઇઝ કરતા થઈ જાય. હવે પછીના જે કઈ ચેપ્ટર આવશે એમાંથી કોષનો ઉપયોગ કરીને જ કરવાનું છે. એટલે પહેલા આપણે શું ભણશું? તો કે કોષ છે શું. તો આની અંદર કોઈને કાંઈ પણ ડાઉટ હોય તો બોલો. હવે બધા બુક, અત્યારે તો કોઈ પાસે કલરિંગ પેન નહીં હોય કેમ કે કોઈને ખબર જ નથી કઈ રીતે કલરિંગ પેન નો યુઝ કરવાનો આવશે. તો અત્યારે બધા સામાન્ય રીતે બુક લઈ લેજો અને પેન લઈ લેજો. એના આધારે છે હું જે કઈ લખું છું એ તમારા નોટ ની અંદર બનાવતા જવાનું. અને આગળ શું લખી નાખવાનું? તમે ગમે મોટી બુક લીધી હશે, માનો કે યોગી પબ્લિકેશન હોય, નવનીત છે, ગમે બુક લીધી હશે તો આગળ ઓથર લખેલું હોય, વાંચ્યું છે બધાએ? અહીંયા માનો કે આ સાહેબ છે, આ સાહેબ છે, આ સાહેબ છે, એમને આ બુક લખેલી છે. જોયું છે કે નથી જોયું? તો આ તમે આજથી જે બાયોલોજી ની બુક બનાવશો ને એમાં આગળ લખી નાખવાનું તમારું નામ. માનો તમારું નામ જે કઈ હોય, મારું નામ છે સાગર, તો હું અહીં લખી ઓથર સાગર કહું. અંદર જે લખ્યું હશે એ મેં લખ્યું હશે એટલે હું એ વાંચીશ એટલે મારા પૂરેપૂરા માર્ક આવશે. આ જ વસ્તુ તમે MBBS માં જાઓ, BDS માં જાઓ, BHMS માં જાઓ, BMS માં જાઓ, કામ લાગશે. કેમ કે તમારું જે પહેલા વર્ષની અંદર હશે બધા જે જાય એને એનાટોમી આવશે, ફિઝિયોલોજી આવશે. તમે ગમે એ ફિલ્ડ પકડો, BMS, BHMS, MBBS કે BDS. હવે આ બુક નું વોલ્યુમ તમે જોશો ને એટલે કેટલું હોય? તો કે એનાટોમી છે 4 વોલ્યુમ ની હોય. BD ચોરસિયા નામની બુક છે, જનરલી બધા પ્રિફર કરતા હોય છે. અને ફિઝિયોલોજી છે એ કેની હોય છે? તો કે સેમ્બોલિગમ નામની બુક છે, જનરલી બધા પ્રિફર કરે. તો આ 4 બુક ના તમે પેજ કમ્બાઈન કરો ને તે 1500 પેજ પ્લસ થાય. ને આ બુક ના પેજ તમે કાઉન્ટ કરો તો 1100 પેજ કરતા વધારે છે. હવે એક્ઝામ ના આગલા દિવસે તમે 1100 પેજ તો કઈ વાંચીને જવા નથી. એનાટોમી નું પેપર હશે, એનાટોમી ના 2 પેપર હોય, ફિઝિયોલોજી ના 2 પેપર હોય. એના આધારે છે એ બધું ડિવાઈડ કરેલું હોય સિલેબસ. તો તમે એક્ઝામ ના આગલા દિવસે એટલું તો વાંચી ન શકો. તો એ વાંચવા માટે અત્યારથી પ્રેક્ટિસ કરવા મળે. તમે ડોક્ટર અહીંયા આવ્યા છો તો ભણશો, અમે કહેશું એમ, અમે કહેશું એમ મહેનત કરશો તો તમે ડાયરેક્ટ સિલેક્ટ થવાના છો. ના તમારે ભણવાનું જ આવશે. તો અત્યારથી પ્રેક્ટિસ કરવા મળજો. તો અત્યારે જેટલા વિદ્યાર્થી અહીંયા છે એ બધા બુક લઈને બેસો. સર મને તમે ઈ કયો, પેલો પ્રશ્ન મને ઈ છે કે સજીવ એટલે શું? પેલો પ્રશ્ન મને આ થાય. હું ગમે ત્યાં જોઉં ને તો મને ઈ પ્રશ્ન થાય સજીવ એટલે શું? મારી સામે તે લેપટોપ પડ્યું છે તો લેપટોપમાં એવી કઈ વસ્તુ નથી કે જે સજીવ પાસે છે. માનો કે ગાય ભેંસ જાતી હોય તો તમે જોઈ શકો છો, અને તમે રસ્તામાં પથ્થર છે એને પણ જોવો છો. તો પથ્થર પાસે એવી કઈ વસ્તુ નથી કે જે ગાય ભેંસ સજીવની જેમ હાલન ચલન કરી શકે. તો એને એક અર્થ થાય કે સજીવ પાસે છે ને શું છે કે કોષની હાજરી છે. જયારે નિર્જીવ પાસે કઈ વસ્તુ નથી, તો કે નિર્જીવ પાસે છે કોષ આવેલા હોતા નથી. તો તમને એમ પૂછે કે સજીવ અને નિર્જીવ વચ્ચેનો ડિફરન્સ શું? તો કે સજીવ પાસે કોષની હાજરી હોય છે, જ્યારે નિર્જીવ પાસે કોષની હાજરી હોતી નથી. આ સિમ્પલ તફાવત છે સજીવ અને નિર્જીવ વચ્ચે. તો સર હવે તમે મને ઈ કહો કે આ કોષ એટલે શું? માનો કે તમે દિવાલ જોઈ હશે, તમારા ઘરે દિવાલ છે ભાઈ? માનો કે દિવાલ આપણે જોઈએ છે કે દિવાલ છે શેની બનેલી હોય? તો કે સર દિવાલ બનાવવા માટે તો અમારે મેન તો સિમેન્ટ જોવે, પછી પથ્થર જોવે, ઈટ જોવે, સ્લેબ ભરવાનો હોય તો રેતી ને એવું બધું જોવે કે ન જોવે? તો કે હા, એ બધું જોવે. તો મારે કોઈ પણ સજીવનું શરીર બનાવવું હોય તો
તો મારે શેની જરૂર પડે? તો કે કોષની જરૂર પડે. હવે સજીવ છે એ બે પ્રકારના હોય. ક્યાં બે પ્રકારના હોય ભાઈ? તો કે જે સજીવો એક જ કોષના બનેલા હોય, એક કોષના બનેલા હોય, અને અમુક સજીવો છે એક કરતા વધારે કોષોના બનેલા હોય. તો જે એક કોષોના બનેલા હોય એને શું કહેવાય સર? તો કે એને એક કોષી સજીવ કહેવાય. એક કોષી સજીવ કહેવાય. અને એક કરતા વધારે કોષોના બનેલા હોય એને શું કહેવાય? તો કે બહુકોષી સજીવો તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો ડાયરેક્ટ ખબર પડે, એક કોષી સજીવ એટલે તમારા મનની અંદર શું આવવું જોઈએ? તો કે એક કોષ આવે એટલે કે એક ઈંટ આવવી જોઈએ. જ્યારે એક કરતા વધારે એટલે કે આખી દિવાલ બને તો શું કરવું પડે? કે એક કરતા વધારે ઈંટોને આપણે ભેગી કરવી પડે ત્યારે દિવાલ બને. તેમ બહુકોષી સજીવ છે એની અંદર શું હશે? તો કે એક કરતા વધારે કોષો આવેલા હશે. એટલી ખબર પડે છે બધાને? એટલી ખબર પડે છે. આ હતી હાવ સામાન્ય માહિતી સર. આ તો અમે બહુ પેલા ભણી આવ્યા, 9મા ધોરણમાં ભણ્યા, પણ જે હકીકતની વાત હોય એ કહ્યું. તો ચાલો, કોષ એટલે શું આપણે જોઈએ. તો કોષ એટલે તો આપણે એક ઉદાહરણ લઈએ સ્કૂલ. હવે તો લોકડાઉન પછી સ્કૂલ શરૂ થઈ ગઈ, પણ પ્રોપર લોકો જે હોય એને સ્કૂલની અંદર તો જવાનું હોય ને. તો સ્કૂલની અંદર આપણને ખબર છે, માનો કે તમે એક સ્કૂલ બનાવી નાખી ને એની અંદર ખાલી આચાર્યને જ રાખ્યા, શિક્ષકો ને નથી રાખ્યા, અને સ્ટુડન્ટ ને નથી આવ્યા, તો એ સ્કૂલ હાલે કે ન હાલે? મને આન્સર આપો તો. ચાલે એ સ્કૂલ? હવે એક એવી સ્કૂલ છે જેની અંદર ખાલી વિદ્યાર્થી જ છે. સ્કૂલનું બિલ્ડિંગ છે ને એને એક ક્લાસ ની અંદર ખાલી વિદ્યાર્થી જ બેઠા, નથી આચાર્ય કે નથી શિક્ષકો, તો એવી સ્કૂલ એ હાલશે? હવે એવી સ્કૂલ લ્યો કે જેની અંદર ખાલી શિક્ષકો છે, નથી વિદ્યાર્થી, નથી આચાર્ય, તો એવી પણ સ્કૂલ હાલવાની નથી. તો સ્કૂલ છે શું? તો કે સ્કૂલ છે એ આચાર્ય ભેગા થાય, શિક્ષકો આવે અને વિદ્યાર્થી આવે, એટલું ભેગું થઈને જે સંગઠન બને ત્યારે સ્કૂલ છે એ એકદમ કાર્ય કરશે. એટલું ક્લિયર છે કે નથી ક્લિયર બધાને? તો એવી રીતે કોષ એવું છે કે એવી પ્રકારની અંગિકાઓનું સંગઠન છે જેને લીધે છે આખો કોષ કાર્ય કરે છે. માનો કે એ અંગિકાઓમાંથી અમુક અંગિકાઓ તમે કાઢી નાખો તો કોષ એ કાર્ય કરવા માટે સમર્થ થતો નથી. એટલે તમારે નાનામાં નાની વસ્તુ જોવી હોય તે સજીવ તરીકે વર્તી શકે એ શું છે? તો કે કોષ છે. કોષ કરતા અમુક વસ્તુ એમાં તમે કાઢી નાખો, એટલે કે કોષ કરતા એક પણ ઓછી એવું કરી નાખો, એટલે કે કોષ કરતા નાનું સંગઠન હોય કે એની અંદર અમુક અંગિકાનો અભાવ હોય તો એ ચાલી જાય, એવું કોઈ પણ જાતનું વસ્તુ બનતી નથી. એટલે કોષને શું કહેવામાં આવે છે? તો કે કોષને સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે ઓળખવામાં આવે છે. સર આ બધું તંત્ર છે, આ કોષો છે, એ બધું ડાયરેક્ટ તો કોઈને ખબર ન પડી ગઈ. કોક તો ગોતવા ગયું હશે કે આ કોષ છે ને કોકે પેલા માઇક્રોસ્કોપમાં જોયો હશે, અથવા તો કઈ નરી આંખે જોયો હશે. આપણને ખબર છે નરી આંખે કઈ બતાતું નથી. એટલે જયારે માઇક્રોસ્કોપની શોધ થઈ હશે, એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રની થોડી ઘણી શોધ થઈ હશે, ત્યારથી પછી આ કોષોને છે એ ગોતવાનું એ બધું શરૂ થયું હશે. તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક હતા, રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક હતા, જેમણે સૌ પ્રથમ મૃત કોષને જોયો હતો, અથવા તો નિહાળ્યો, અથવા તો અવલોકન કર્યું હતું. આ લાઈન તમારી એનસીઆરટી ની અંદર આવેલી નથી, પરંતુ જૂના ધોરણ એટલે કે નાના ધોરણની અંદર તમે ભણીને આવ્યો છો ત્યાં એનસીઆરટી અથવા તો જીએસઈ બોર્ડની બુકની અંદર તમે આ ભણી ગયા છો. સર રોબોટ હુકને મળતું જુલતું નામ આવે છે, કયું નામ આવે ભાઈ? તમારી એનસીઆરટી ની અંદર આપ્યું છે રોબોટ બ્રાઉન. તમે બે ની અંદર ભૂલ ન કરો એટલે આપણે બેને પાસે લખી નાખીએ. રોબોટ બ્રાઉન તો બહુ ઘણા સમય પછી કોષોની શોધ થઈ, એના ઘણા સમય પછી છે એ કોષ કેન્દ્રની શોધ કરી છે. એટલે આ બે પાસે લખવાનું કારણ શું છે કે તમને યાદ કે બંને અલગ અલગ છે. રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે શું કર્યું હતું? તો કે કોષની અંદર જે કોષ કેન્દ્ર આવે એની શોધ કરી હતી. ખબર પડી? સર રોબર્ટ હુકે તો મૃત કોષનું અવલોકન કર્યું હતું, તો જીવન કોષનું પ્રથમ અવલોકન કોએ કર્યું હતું? તો કે એન્ટોન વાન નામના જે વૈજ્ઞાનિક હતા એમણે શું કર્યું હતું?
તો કે જીવંત કોષોનું સૌ પ્રથમ અવલોકન કર્યું હતું. ચાલો, 3 વૈજ્ઞાનિક ખબર પડી ગયા. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ક્લિયર થાય છે બધાને? હવે 1838 નું વર્ષ હતું. એમાં એક વૈજ્ઞાનિક હતા, એ શું કરતા હતા, નીકળ્યા વનસ્પતિઓની જે કોષો હોય અથવા તો વનસ્પતિ હોય એનો અંદરના જે અવયવો હોય એટલે કે અંગો હોય એની રચના છે, પર્ણ છે, થડ છે, પ્રકાંડ છે, એ બધાનું અવલોકન કરતા હતા. એટલે વનસ્પતિનું જ અવલોકન કરતા હતા એટલે એને શું કહેવાય? વનસ્પતિ શાસ્ત્રી કહેવાય કે ન કહેવાય? મેથિયસ લીડન નામના વૈજ્ઞાનિક હતા. અમુકમાં મેથિયસ લખ્યું છે, અમુકમાં માથિયસ લખ્યું છે. તમે ઇંગ્લિશ પ્રોનાઉન્સિએશન માથિયસ એટલે કે આપણે ઠીક મતલબ પડતો કે એમસીક્યુ માંથી તે ઓપ્શન આપ્યા છે એમાંથી જ આપણે સિલેક્ટ કરવાનું. તો મેથિયસ લીડન નામના જે વૈજ્ઞાનિક હતા એમણે શું કર્યું તો કે એ વનસ્પતિનું અવલોકન કરતા ત્યારે એમણે શું જોયું કે વનસ્પતિ જે છે, વનસ્પતિ અલગ અલગ કોષોની બનેલી છે, અલગ અલગ કોષોની બનેલી છે. એમણે એવું જોયું હશે કે પેલા પર્ણનું અવલોકન કરતા હશે, પછી પાછું પ્રકારનું અવલોકન કરતા હશે, તો એમને અલગ અલગ પ્રકારના કોષ જોવા મળ્યા છે. એટલે એને વિચાર્યું છે કે આ કોષ તો આની જેવો બતાતો નથી, આમાં તો કોષ કેન્દ્ર છે, આમાં કોષ કેન્દ્ર નથી. તો આ વનસ્પતિની અંદર અલગ અલગ કોષો ક્યાં ક્યાં છે આપણે ચેપ્ટર નંબર 6 જે છે અંતસ્ત્રિધ્યા જે પુષ્પ વાળી જે વનસ્પતિ હોય, આવૃત બીજધારી વનસ્પતિ હોય એનું આપણે ભણવાનું છે ચેપ્ટર નંબર 6 માં. પણ અહીંયા ખાલી ઉપરની બ્રીફ માહિતી આપેલી છે કે વનસ્પતિ અલગ અલગ કોષોની બને છે, એટલે કે અલગ અલગ કોષો ભેગા મળીને પેશી બનાવે છે. એની શું બનેલી હોય છે તો કે વનસ્પતિ બનેલી છે. એ જ વખતની અંદર બીજા વૈજ્ઞાનિક આવ્યા. કયું વર્ષ હતું તો કે 1839 નું વર્ષ હતું. એ ક્યાં હતા તો કે પ્રાણી કોષોનું વર્ગીકરણ કરતા, એટલે પ્રાણી શાસ્ત્ર. એનું નામ શું હતું ભાઈ, બોલો તો કે થિયોડોર સ્વોન. સર હવે મને છે ને માથિયસ લીડન વનસ્પતિ શાસ્ત્ર હતો પ્રાણી શાસ્ત્ર હતી મને ભૂલાઈ જાય છે. થિયોડોર સ્વોન છે એ પ્રાણી શાસ્ત્ર હતો કે વનસ્પતિ શાસ્ત્ર મને ભૂલાઈ જાય છે. તો આપણે કૂતરાને હિન્દીમાં શું કહેવાય? શ્વાન કહેવાય. શ્વાન પ્રાણી છે કે વનસ્પતિ છે ભાઈ? હા, તો હવે યાદ રહી ગયું. થિયોડોર સ્વોન કોણ હતા ભાઈ? પ્રાણી શાસ્ત્ર હતા. સમજાય કે ન સમજાય? હવે એ શું કર્યું તો કે અલગ અલગ કોષો જોયા પ્રાણીના, અને એને શું જોવા મળ્યું કે બધા કોષોની ફરતે છે ને એક પટલ જોવા મળતું હતું. બધા કોષોની અંદર એમને એક પ્રકારનું પટલ જોવા મળતું. એટલે એવું કીધું કે બધા પ્રાણીની કોષોની અંદર છે ને એક પ્રકારનું પટલ છે, સામાન્ય રચના જોવા મળશે. હવે આ જે પટલ છે એને આપણે અત્યારે શું કહે છે? કોષ રસ પટલ. કોષ રસ પટલ કે છે ને એને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે પ્લાઝ્મા મેમ્બ્રેન તરીકે ઓળખવામાં આવે. આપણે થોડાક ઇંગ્લિશ નામ છે આગળ ભણતા જશું, જેના લીધે કદાચ ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરવામાં ભૂલ પડે પેપરની અંદર તો તમને કોઈ પણ જાતનો વાંધો આવે નહીં. 2021 જે પેપર આપ્યું હશે એને ખબર છે કે એક ક્વેશ્ચન ની અંદર ટ્રાન્સલેશન ની અંદર ભૂલ હતી. યાદ આવે છે બધાને? એબી બ્લડ ગ્રુપ ની અંદર એ લોકોએ સર્વદાતા લખી નાખ્યું હતું ટ્રાન્સલેશન. બાકી આ શું હોય? સર્વગ્રાહી હોય. યાદ આવે છે કે નથી આવતો? આવું જે પેપર લખ્યું હશે એને ખબર હશે કે આ એક ભૂલ હતી અંદર. એટલે આપણે ઇંગ્લિશ સાથે સાથે જે ઇમ્પોર્ટન્ટ હોય એ કરવાનું, બીજું કઈ ઇમ્પોર્ટન્ટ ઇંગ્લિશ કરવાની જરૂર નથી. આનું કોઈ કીધું તો કે થિયોડોર સ્વોન નામના વૈજ્ઞાનિકે કીધું. બીજું શું કીધું એમણે? હવે એ પાછા બહુ હોશિયાર હતા એટલે એ સાથે સાથે વનસ્પતિના કોષોની શોધખોળ શરૂ કરી. તો એમ કીધું કે એને વનસ્પતિના કોષોની અંદર આ જે આપણને એને પટલ જોવા મળ્યું હતું જે પ્રાણી કોષની અંદર જોવા મળતું હતું એની બહાર એક અલગ રચના જોવા મળી. અલગ રચના જોવા મળી જે પ્રાણી કોષની અંદર જોવા મળતી નહોતી. હવે આ અલગ રચના જોવા મળી એ શું હતું તો કે કોષ દિવાલ હતું. તો એમણે શું કીધું કે વનસ્પતિ કોષોની અંદર એક અલગ પ્રકારની જે રચના જોવા મળે છે એ કોનું અલગ પ્રકારનું રચના છે તો કે વનસ્પતિની છે. એટલે એમાં એક લાઈન તમારે એનસીઈઆરટી ની અંદર લખી હશે કે થિયોડોર સ્વોન નામના વૈજ્ઞાનિકે કોષ દિવાલની જે હાજરી છે એને એક આગવું લક્ષણ છે એ વનસ્પતિનું દર્શાવ્યું. શું ભણ્યા તો કે કોષ કોને કહેવાય એ ભણ્યા ભાઈ.
બીજું શું ભણે તો કે 3 થી 4 વૈજ્ઞાનિકો નામ આવ્યા એ જોયા હતા. ક્યાં ક્યાં વૈજ્ઞાનિકો હતા તો કે એક તો રોબર્ટ હુક હતા, રોબર્ટ બ્રાઉન હતા, એન્ટન વાન હતા, પછી કોણ હતું તો કે થિયોડોર સ્વોન હતા, માર્ટિન સ્લેડન હતા. એટલા વૈજ્ઞાનિકો નામ આવ્યા અને એના ક્યાં ક્યાં કાર્ય છે એ પણ આપણે ભણ્યા. તો હવે એટલી વસ્તુની અંદર જે એનસીઆરટી છે એ આપણે ભણી લઈએ કે વાંચી લઈએ કે એનાથી આપણને ખબર પડે કે હું ઊંડાવું. તો કે તમે જ્યારે આજુબાજુ જુઓ છો ત્યારે તમને સજીવ અને નિર્જીવ બંને દેખાય. ત્યારે તમને આશ્ચર્ય થતું હશે અથવા તમે પોતાને પૂછતા હશો કે સજીવ જીવંત કહેવાય છે અને નિર્જીવ છે એ જીવંત કહેવાતું નથી. એવું એની પાસે એવું કઈ વસ્તુ છે? તો એનો જવાબ શું આવે તો કે બધા સજીવ પાસે છે એ આપણને ખાલી શું જોવા મળે છે કે કોષની હાજરી છે તે જોવા મળે. બધા જ સજીવો છે શેના બનેલા હોય? કોષની બનેલા હોય. અને એક કોષમાંથી બનેલા હોય તો એને એક કોષી સજીવ કહેવાય અને એક કરતા વધારે કોષોના બનેલા એને બહુકોષી સજીવ કહેવાય. ભાઈ આમાં કઈ ડાઉટ છે? એટલું યાદ રહી ગયું બધાને? ચાલો બીજો ક્વેશ્ચન છે કોષ એટલે શું? તો કે એક કોષી સજીવો કેટલા કોષોના બનેલા હોય મને કહો તો? એક કોષોના બનેલા હોય. તો એક કોષી સજીવોની ખાસિયત શું છે તો કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. આપણે ઘણા બધા એક કોષી સજીવોના ઉદાહરણ જોવાના છે. પ્રોટિસ્ટા છે તો એની અંદર આવશે ક્રાઇસોફાઇસ છે, પછી યુગ્લિનોઇડ છે, ડાયટમ છે, એ બધું આપણે ભણશું ડીપ ની અંદર. તમારે એનસીઆરટી નું જ છે. એ બધા શું કરે તો કે એક જ કોષના બનેલા છે છતાં પણ અસ્તિત્વ ધરાવે છે, પોતાનું જીવન જીવે છે. પછી બીજું શું થાય તો કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે એનો મતલબ શું તો કે જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે સક્ષમ હોય છે. જો એ સક્ષમ ન હોત તો મરી જાય, તો એ જીવી શકત નહીં. એટલે એક કોષી સજીવ એટલે કે એ એક કોષ છે એ પોતાનું અસ્તિત્વ ધરાવવા માટે સક્ષમ હોય છે અને બધા કાર્ય કરવા માટે પણ સક્ષમ હોય છે. કોષની સંપૂર્ણ રચના વગર એવું કોઈનું પણ સ્વતંત્ર જીવન અસ્તિત્વ ધરાવી શકતું નથી. એટલે આપણે કીધું હતું ઉદાહરણ જોયું હતું ને કે સ્કૂલ હોય એમાં પ્રિન્સિપલ ન હોય, ખાલી શિક્ષકો ને સ્ટુડન્ટ હોય તો પણ એનું મેનેજમેન્ટ બરોબર ન થાય. સ્ટુડન્ટ ન હોય, શિક્ષકો અને પ્રિન્સિપલ હોય તો કોઈ એને ભણાવે કોને? ને શિક્ષક જ ન હોય, પ્રિન્સિપલ ને સ્ટુડન્ટ હોય તો ભણાવે કોણ? તો બધી વસ્તુ હોય તો તે કાર્ય થાય છે. એમ કોષની સંપૂર્ણ રચના એટલે કે એની અંદર જે અંગિકા હોય એ બધું ભેગું થાય પછી જ તે છે સ્વતંત્ર જીવન જીવવા માટે સમજદાર ભાગી બનતા નથી. આ કારણસર બધા સજીવો માટે કોષ જ છે મૂળભૂત રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એન્ટોન વાન લ્યુઅનહોફ નામના જે વૈજ્ઞાનિક છે એમને જીવંત કોષને જો તમને એવું પૂછે કે મૃત કોષને સૌપ્રથમ કોઈ નિહાળ્યો તો શું આન્સર આવશે? રોબર્ટ હુક. અને રોબર્ટ બ્રાઉન નામના જે વૈજ્ઞાનિક હતા એમણે શું કર્યું કે કોષ કેન્દ્રની શોધ કરી. હવે જયારે આ લોકો જે વૈજ્ઞાનિકો હતા ત્યારે તો માઇક્રોસ્કોપ છે બરોબર ડેવલપ થયેલા નહોતા. સરળ માઇક્રોસ્કોપ હોય એટલે કે સરળ સૂક્ષ્મદર્શક યંત્ર હોય. પછી એમાં જેમ જેમ ડેવલપમેન્ટ થયું એમ એમ તમે કોષની અંદર ઝૂમ કરીને અંદર શું છે એની રચના જોઈ શક્યા. અને એના પછી આપણું કોષરસ પટલ છે એની અંદર છે કઈ રચના આવેલી હોય, ન્યુક્લિયસ છે એટલે કે કોષ કેન્દ્ર છે, ગોલ્ગીકાય છે, અંતઃકોષરસ છે, કણાભસૂત્ર છે, હરિત કણ છે, એ બધાની શોધ પછી થઈ. એટલે કે કઈ રીતે કઈ સાલમાં કેની શોધ થઈ છે જે એનસીઆરટી માં આપ્યું છે એ આપણે આગળના દિવસોની અંદર ભણવાના છે. 1838 માં ભાઈ ક્યાં વૈજ્ઞાનિકો હતા કે વનસ્પતિ શાસ્ત્ર હતા. ક્યાં રહેતા હતા તો કે જર્મની રહેતા. એમને મેથિયસ લીડન નામના જે વૈજ્ઞાનિક હતા એમને વનસ્પતિના અભ્યાસ કરી જોયું કે વનસ્પતિ વિવિધ કોષોની બનેલી છે જે વનસ્પતિ પેશીનું સર્જન કરે છે. આપણને ખબર છે પેશી કોને કહેવાય તો કે સમાન કાર્યો કરતા જે કોષોનો સમૂહ હોય એને શું કહેવાય? પેશી તરીકે ઓળખવામાં આવે છે. આ સમયમાં એટલે કે એના પછીના સમયની અંદર થિયોડોર સ્વોન નામના જે વૈજ્ઞાનિક હતા જે બ્રિટિશમાં રહેતા એટલે કે બ્રિટિશ પ્રાણીશાસ્ત્ર હતા એમણે શું કર્યું હતું કે અલગ અલગ પ્રકારના કોષોનો પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો અને કોષની બહારની બાજુ એક પાતળું પડ આવેલું હોય છે જેને આપણે અત્યારે શું કે કોષરસ પટલ તરીકે ઓળખીએ છીએ. બીજું શું નક્કી કર્યું હતું કે થિયોડોર સ્વાને બીજું એ કીધું હતું કે વનસ્પતિ પેશીઓના અભ્યાસ પરથી એવું વર્ણ્યું કે કોષ દિવાલ છે એ વનસ્પતિ કોષોનો આગવું લક્ષણ છે એટલે કે યુનિક ફીચર ઓફ પ્લાન્ટ કોણ કહેવાય તો કે કોષ દિવાલ કહેવાય. કેમ કે એ પ્રાણી કોષોની અંદર આવેલી હોતી નથી. હવે આ જે વૈજ્ઞાનિકો હતા એમને શું કહ્યું હતું કે કોષવાદ આપ્યો. હવે સર કોષવાદ અમને નથી ખબર પડતી, કોષવાદનો મીનિંગ શું તો કે સેલ થિયરી. હવે ખબર પડી કે ન ખબર પડી? સેલ એટલે કે કોષ શું છે એની થિયરી પેલા કોઈ આપી તો કે થિયોડોર સ્વોન અને માર્ટિન સ્લીડન નામના વૈજ્ઞાનિક ભેગી મળીને શું કીધું તે તો કે બધા સજીવો છે એ કોષ અને કોષોની જે નીપજ હોય એ બંને ભેગું થાય પછી સજીવો છે એ બને. આવું કોઈ કીધું હતું
તો કે માથીસ સ્લીડન અને થિયોડોર સ્વોન નામના વૈજ્ઞાનિકે આવું કીધું. પરંતુ આ વૈજ્ઞાનિકે શું નહોતું કીધું, તો કે આ વૈજ્ઞાનિકે એવું નહોતું કીધું કે એક કોષ હોય એમાંથી નવા કોષ કેવી રીતે બને, એ આ વૈજ્ઞાનિકો સમજાવી શક્યા નહોતા. આપણને એ ખબર છે ને કે સજીવ છે એ બહુકોષી સજીવ છે, તો આટલા બધા કોષો છે બન્યા કઈ રીતે, એ તો આપણને ખબર હોવી જોઈએ કે ન ખબર હોવી જોઈએ. તો એ બહુકોષી સજીવોની અંદર ઘણા બધા કોષો છે કઈ રીતે બને છે, એ આ લોકો સમજાવી શક્યા નહોતા. તો કોને સમજાવ્યું હતું, તો કે 1855 ની અંદર છે રુડોલ્ફ વિર્સો નામના વૈજ્ઞાનિક આવ્યા, અને એમણે શું કીધું હતું કે જૂના જે કોષો છે, એટલે કે જૂના અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી કોણ બને છે, તો કે નવા સજીવો બને. આવું કોઈ કીધું હતું, તો કે રુડોલ્ફ વિર્સો. સર અમને નથી સમજાતું, આ જૂના અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા સજીવો એટલે કે નવા કોષો, એ વધારે સારું શું લાગશે, નવા કોષો કઈ રીતે બને? તો આપણને ખબર છે ફલિતાંડ કોને કહેવાય, એક તો હોય શુક્રકોષ, છે શુક્ર, અને બીજું શું હોય, તો કે અંડકોષ. તો કે શુક્રકોષ અને અંડકોષના ફલનથી જે દ્વિકીય રચના બને છે એને આપણે શું કહીએ છીએ, તો કે એને આપણે ફલિતાંડ કહીએ. તો ફલિતાંડ શું છે, કે ફલિતાંડ એક પ્રકારનો કોષ જ. તો આ ફલિતાંડ એ કોષ છે, આ સ્પર્મ એટલે કે શુક્રકોષ એ પણ એક કોષ છે, અને અંડકોષ એ પણ એક પ્રકારનો કોષ. તો આ ફલિતાંડ કોષ છે એ કયા કોષોમાંથી બન્યો, તો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો. કયા કયા કોષો, તો કે શુક્રકોષ અને અંડકોષના ભેગા થવાથી આપણને શું મળે, તો કે ફલિતાંડ બને છે. આ સમજાવું કે ન સમજાવું? તો આ જે પદ્ધતિ છે, આ જે ક્રિયા છે, એને શું કહેવાય, તો કે એક વર્ડ આપ્યો છે ઓમની સેલ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. સ્લીડર અને સ્વાન નામના જે વૈજ્ઞાનિક હતા, એમણે સંયુક્ત રીતે શું કર્યું હતું કે કોષવાદ આપ્યો. પરંતુ આ સિદ્ધાંત છે એ નવા કોષોનું સર્જન કેવી રીતે થાય એ સમજાવવા માટે અસમર્થ હતો, એટલે કે એ સમજાવી શકતા નહોતા. 1855 માં કોણ આવ્યા ભાઈ, તો કે રુડોલ્ફ વિર્સો નામના વૈજ્ઞાનિક આવ્યા, અને એમને કીધું કે કોષ વિભાજન પામીને પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન કરે છે, જેને ઓમની સેલ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. તેઓએ સ્લીડન અને સ્વાને જે કોષવાદની જે પરિસંકલ્પના એટલે કે હાઇપોથિસિસ આપી હતી, એમાં સુધારો કરીને નવું નામ આપ્યું, એટલે કે નવું સ્વરૂપ આપ્યું, અને જે અત્યાર સુધી માન્યતા છે. શું કહેવાય કોષવાદ એટલે શું, તો કે બધા જ જીવન સજીવો કોષ અને કોષની લિપિડોના બનેલા છે, અને બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે. ચાલો હવે નેક્સ્ટ ટોપિક આપણે ભણીએ છીએ. કયો ટોપિક છે, કે કોષનું વિહંગ અવલોકન. નાના ધોરણનો ટોપિક છે. કોષ છે સામાન્ય રીતે બે પ્રકાર છે. કયા કયા પ્રકાર છે ભાઈ એ ભણીએ. એક છે આદિ કોષ કેન્દ્રી કોષ, આદિ કોષ કેન્દ્રી કોષ, જેને ઇંગ્લિશમાં પ્રોકેરિયોટિક સેલ કહેવાય. અને બીજા પ્રકારનો જે કોષ છે એને શું કહેવાય છે, તો કે સુકોષ કેન્દ્રી કોષ. સુકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખવામાં આવે છે, જેને યુકાર્યોટિક સેલ તરીકે ઓળખવામાં આવે છે. સર હવે આ બે પ્રકાર પડ્યા, એનો મતલબ શું કે બંનેની અંદર કઈક વસ્તુ અલગ અલગ હશે. સુકોષ કેન્દ્રી કોષ દેખાય કેવું, તો આપણે જનરલી છે ને આવી રીતે કરીએ છીએ, આવી રીતે દર્શાવતા હોય. જ્યારે આદિ કોષ કેન્દ્રી કોષને કઈ રીતે દર્શાવીએ છીએ, કે આદિ કોષ કેન્દ્રી કોષ ને એને આપણે જનરલ રીતે આવી રીતે દર્શાવીએ. બંને કોષો અલગ અલગ કેમ છે, તો કે સુકોષ કેન્દ્રી કોષની અંદર આપણને અમુક એવી રચના જોવા મળે છે જે આદિ કોષ કેન્દ્રી કોષની અંદર નથી હોતી. તો કે કઈ કઈ રચના, તો કે આપણને અંદર જોવા મળે છે કોષ કેન્દ્ર. બીજું શું જોવા મળે છે, તો કે અંતઃકોષ રજા. પછી શું જોવા મળે છે, તો કે ગોલ્ગિકા. પછી શું જોવા મળે, તો કે લાઇસોસોમ. પછી શું જોવા મળે, તારા કેન્દ્ર.
પછી શું જોવા મળે તો કે હરિત. આ બધી વસ્તુ છે આપણને કેમાં જોવા મળે છે તો કે સુકોષ કેન્દ્રિત કોષની અંદર જોવા મળે. ત્યારે આ બધી વસ્તુ જે અત્યારે લખી છે એ ક્યાં નથી જોવા મળતી તો કે આદિકોષ કેન્દ્રિત કોષની અંદર જોવા મળતી નથી. તો આપણને ખબર છે કોષ કેન્દ્રનું કંઈક અલગ કામ છે, અંતઃકોષ રજાનું કંઈક અલગ કામ છે, ગોલ્ગી કાયનું કંઈક સ્પેસિફિક વર્ક છે, લાઇસોસોમ, તારાકેન્દ્ર, હલકણ, એવા બધાના અલગ અલગ સ્પેસિફિક વર્ક છે. ત્યારે આદિકોષ કેન્દ્રની અંદર આવું તો કઈ આવેલું જ નથી. એ બધા વર્ક તો ત્યાં કરવા પડશે. એ કોણ કરશે તો કે એની અંદર જે કોષરસ પટલ હોય એની અંદર એક અલગ પ્રકારનું એક્સટેન્શન આવેલું, એટલે કે ઈ પટલ છે એ વધારે વિસ્તૃત થયેલો હોય ને એક પ્રકારની રચના કરે છે જેને શું કહેવાય કે મેસોઝોમ કહેવાય. મેસોઝોમ્સ. આ મેસોઝોમ્સ ના કાર્ય ક્યાં કે જે આપણે આવતીકાલે ભણશું ડિટેલ ની અંદર, કેમ કે અહીંયા જે બધી ફેસિલિટી આપી છે, માનો કે એક ખૂબ જ પૈસા વાળી એટલે કે ખૂબ મોટી ફાઉન્ડેશન ની સ્કૂલ છે, તેની અંદર છે પ્રિન્સિપલ હોય, બધા અલગ અલગ ટીચર્સ હશે, અલગ અલગ સ્ટાફ મેમ્બર, માનો કે સાયન્સ, મેથ્સ, એ બધાના અલગ અલગ ટીચરો હોય, પછી કોઓર્ડિનેટર હોય ને એવા ઘણા બધા ભાગ હોય. જ્યારે એક સામાન્ય ગામડાની સ્કૂલ છે તેમાં પ્રિન્સિપલ જ હોય, એમાં પછી કોઓર્ડિનેટર ને એવા બધા કોઈ પણ જાતના અલગ અલગ કોર્સ છે આવેલી હોતી નથી. તો આમાં જે હાઈફાઈ સ્કૂલ છે તેમાં બધાનું વર્ક ફંક્શન છે અલગ અલગ હશે. જ્યારે જૂની સ્કૂલ છે એમાં બધા કોઓર્ડિનેટર નું કામ કોણ કરશે તો કે પ્રિન્સિપલ નું કામ એ કોણ કરશે પ્રિન્સિપલ કરશે. હવે કોષ છે, માનો કે સુકોષ કેન્દ્રિત કોષ છે. હવે કોઈ પણ જીવંત વસ્તુનું આપણે માનો કે કમ્પ્યુટર છે તો કે કમ્પ્યુટરનું નિયંત્રણ કોના દ્વારા થાય તો કે સીપીયુ દ્વારા થાય, એટલે કે સીપીયુ અને કમ્પ્યુટરનું મગજ કહેવાય. તો આપણા કોષનું મગજ કોને કહેવાય તો કે કોષનું મગજ છે એ આ જે કોષ કેન્દ્ર છે એની અંદર જે ડીએનએ હોય, આરએનએ હોય, બધા અલગ અલગ પ્રકારનું જે જનીન દ્રવ્ય બહુ ડિટેલ ની અંદર આપણે ભણશું, એ બધું કોની અંદર આવેલું હોય તો કે કોષ કેન્દ્ર ની અંદર આવેલું હોય. ને આ જે ડીએનએ અથવા તો આરએનએ આવેલું હશે એની ફરતે શું આવેલું હશે કે એક પ્રકારનું પટલ આવેલું હોય જેને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે. એટલે કે આમાં જનીન દ્રવ્ય છે એક પટલમય આવરણ દ્વારા છે ઘેરાયેલું હોય છે. જ્યારે આદિ કોષ કેન્દ્રનું જે જનીન દ્રવ્ય છે એ કોઈ પણ પટલમય આવરણ દ્વારા છે એ ઘેરાયેલું હોતું નથી. કોષ રસ ની અંદર આમનું તરતું હોય. હવે એક એવી રચના છે જે આદિ કોષ કેન્દ્ર ની અંદર જોવા મળે છે અને સુકોષ કેન્દ્ર ની અંદર જોવા મળશે. કઈ રચના છે તો આપણને ખબર છે સ્કૂલ નાની હોય મોટી બંનેની અંદર પ્રિન્સિપલ હોય, પણ બંનેની લાયકાત કેવી હોય અલગ અલગ હોય. તો રિબોઝોમ એવી રચના છે, રિબોઝોમ છે એ એક એવી રચના છે જે બંનેની અંદર જોવા મળે. રિબોઝોમ છે એ અહીંયા પણ જોવા મળે છે અને અહીંયા પણ જોવા મળે. બંનેના કાર્ય શું છે કે રિબોઝોમ છે એ પ્રોટીન બનાવવાનું કાર્ય કરે છે. કેવી રીતે બનાવશે 12મા ધોરણના 6ઠા ચેપ્ટર ની અંદર આપણે ભણશું કે રિબોઝોમ છે એ પ્રોટીન કેવી રીતે બનાવે. હવે આપણને ખબર છે જે જૂની સ્કૂલ છે, જે નાની ગામડાની સ્કૂલ છે એમાં પ્રિન્સિપલ બનવા માટેની લાયકાત અલગ અલગ હોય, જ્યારે હાઈફાઈ સ્કૂલ ની અંદર પ્રિન્સિપલ બનાવવા માટેની લાયકાત છે અલગ અલગ. તો આમાં આપણે કઈ રીતે લાયકાત ગોઠવશું તો કે આ જે રિબોઝોમ હશે પ્રોકેરિયોટિક સેલ ના, એટલે કે આદિ કોષ કેન્દ્રિત કોષ ને એ કેવા હશે તો 70S હશે, જ્યારે આ છે એ કેવા હશે તો કે 80S હશે. હવે સર આ 70S અને 80S છે કઈ ખબર નથી પડતી, એ યાદ રાખો. જૂનું છે એ 70 વાળું છે, નવું છે એ 80S વાળું છે. હવે રિબોઝોમ છે ને એ બે ઘટકોનું બનેલું હોય, બે ઘટકોનો બનેલા હોય છે. આ રિબોઝોમ એ કેટલા ઘટકોના બનેલા હોય તો કે બે ઘટકોના બનેલું હોય. આને શું કહેવાય તો કે આ 50S પ્લસ 30S નું હોય, આ કેટલા S નું હોય તો કે 60S પ્લસ 40S નું બનેલું હોય. સર આ S શું છે તો ફિઝિક્સ ની અંદર એકમ ભણો છો કે નથી ભણતા? આજે યુનિટ નું ચેપ્ટર આવતું હતું, કેળા હોય તો ડઝન ની અંદર મપાય, કેળા છે લીટર ની અંદર મપાય કોઈ દિવસ? એવી રીતે આ જે S છે ને એ શું છે કે સ્વેડબર્ગ નો એકમ છે, સ્વેડબર્ગ નો એકમ અથવા સ્વેડબર્ગ તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ સ્વેડબર્ગ છે શું તો હવે માનો કે કોઈ પણ વસ્તુ હોય, તમે રિપોર્ટ જોયા છે, બ્લડ રિપોર્ટ તમે કરાવતો એ તમે બ્લડ રિપોર્ટ જોયા છે, એમાં MCH હોય ને એવું બધું લખેલું આવે અલગ અલગ રીતે, જોયું છે કે નથી જોયું? એ બધું છે શું MCH ની બધું હોય તેની અંદર તમે જોયું હશે એક સેન્ટ્રીફ્યુગેશન નામનું મશીન હોય, એની અંદર કસનળીની અંદર બધી વસ્તુ ભરી હોય, એમાં અમુક લિક્વિડ નાખશે, એને પાછું શું કરશે કે સેન્ટ્રીફ્યુગેશન મશીન ની અંદર મૂકશે, પછી ફેરવશે એટલે એમાં કેન્દ્રગામી બળ લાગે, એને લીધે બધું જે બધી ઘનતાના આધારે ડિવાઈડ થઈ જાય. તો એવી રીતે માનો કે તમે કસનળી લ્યો, આ કસનળી છે એની અંદર તમે લિક્વિડ ભર્યું હોય ગમે તેમાં તમે માનો કે રિબોઝોમ મૂક્યા. હવે અહીંયા રિબોઝોમ છે તો રિબોઝોમ અહીંયા નીચે આવશે કે નહીં આવે? અવસાદન પામશે કે નહીં પામે?
એ અવસાદન પામવાની જે સ્પીડ છે એને આ રીતે દર્શાવવામાં આવે છે. ખાલી રિબોઝોમ તમે મૂકી દીધું તો એને તમે ગોતો તો એસીએસ થાય. હવે બે ઘટકોનું છે, હવે બે ઘટકો અલગ અલગ મૂકો તો એ બે ઘટકો અલગ અલગ સ્પીડ થી નીચે આવે ને, તો એના આધારે આ છે. હવે આનું રીતે ડીપ ની અંદર તમારે ભણવાનું છે, પણ એ ડીપ ની અંદર આપણે જયારે પ્રોટીન સિન્થેસિસ છે એ આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર 12મા ધોરણની અંદર ભણશું ત્યારે એ બધા અલગ અલગ ઘટકો જે છે એ આપણે ત્યારે ભણવાના છે. અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું કે રિબોઝોમ છે એ બંનેની અંદર કોમન હોય. એક 70 છે એ પ્રોકેરિયોટિક્સ ની અંદર છે, જ્યારે એસીએસ છે એ કેની અંદર જોવા મળે છે તો કે એસીએસ છે એ આપણને યુકેરિયોટિક સેલ ની અંદર જોવા મળે છે. હવે આપણે જે સુકોષ કેન્દ્રિત કોષ જોઈએ છે એની અંદર પાછા બે પ્રકાર છે. સુકોષ કેન્દ્રી ની અંદર બે પ્રકાર છે. ક્યાં ક્યાં બે પ્રકાર છે તો કે એક છે વનસ્પતિ કોષ છે ને એક કોણ છે? પ્રાણી કોષ. ભાઈ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બે અલગ ક્યારે પડ્યા કે એની અંદર કાંઈક અલગ અલગ હશે. તો કઈ કઈ વસ્તુ અલગ અલગ? તો કે વનસ્પતિ કોષ જે છે ને એની અંદર હરિતકણ જોવા મળે છે. વનસ્પતિ કોષ ની અંદર આપણને શું જોવા મળે છે તો કે હરિતકણ છે એ વનસ્પતિ કોષ ની અંદર જોવા મળે છે. પ્રાણી કોષ ની અંદર તમને હરિતકણ બતાવીશ ભાઈ. માણસ નો કોષ લ્યો, માનો કે આ ચામડી છે, અહીંથી તમે એક ફોર્સેસ કરેલો એમાં કેટલા બધા કોષો આવી જાય, એમાંથી એક કોષ તારવી તમે એને માઇક્રોસ્કોપ ની અંદર મૂકો તો એની અંદર તમને હરિતકણ જોવા મળશે. આપણને પ્રાણી કોષ ની અંદર છે હરિતકણ છે જોવા મળતું નથી. બીજી એક રચના આવી જોઈએ, કઈ તો કે કોષ દિવાલ. આપણે હમણાં જ ભણ્યા કોષ દિવાલ. વનસ્પતિ કોષ ની અંદર જોવા મળે ભાઈ તો કે આ છે વનસ્પતિ કોષ ની અંદર પ્રાણી ની વનસ્પતિ કોષ ની અંદર કોષ દિવાલ જોવા મળે. ત્યાં પ્રાણી કોષ ની અંદર આપણને કોષ દિવાલ જોવા મળતી નથી. પછી હજી એક એવી રચના છે, કઈ છે તો કે તારા કેન્દ્ર છે. તારા કેન્દ્ર ભાઈ શેનું હોય તો કે તારા કેન્દ્ર એક એવી વસ્તુ છે જે આપણા જે રંગસૂત્ર હોય એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવામાં અને એ બધા કાર્યની અંદર મદદરૂપ થાય છે. એ વનસ્પતિ કોષોની અંદર આવેલી હોતી નથી. જ્યારે શેની અંદર આવેલી હોય છે? પ્રાણી કોષ ની અંદર આવેલી હોય છે. તમને મેઇન ડિફરન્સ આ ત્રણ છે. ખબર પડી કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ ની અંદર શું ડિફરન્સ છે તો કે આ રીતના ડિફરન્સ જોવા મળે. રસધાની છે તો રસધાની છે અમુક પ્રાણી કોષોની અંદર આવેલી હોય છે, ત્યારે વનસ્પતિ કોષની અંદર જનરલ રીતે રસધાની છે એ આવેલી હોય છે. મોટા ભાગના કોષોની અંદર રસધાની વનસ્પતિ કોષની અંદર જોવા મળે. પ્રાણી કોષની અંદર અમુક કોષોની અંદર જોવા મળે, બાકી બીજા કોષોની અંદર જોવા મળતી નથી. એટલે બે કોષોની અંદર અમુક ટકા હાજરી છે એટલે આપણે એને લખતા. હવે વનસ્પતિ કોષ હોય તો આપણે નાના ધોરણની અંદર છે ને તમને ડુંગળીના છાલનો પ્રયોગ કરાવ્યો હશે. નાના ધોરણની અંદર આપણે ભણી ગયા વનસ્પતિ કોષનો અભ્યાસ કરવો હોય તો તમે સામાન્ય રીતે શેનો અભ્યાસ કરો કે ડુંગળીના છાલના કોષનો તમે છે અભ્યાસ કરતા હોય છે. તેની અંદર આપણને શું જોવા મળે તો કે એની અંદર આપણને આ રીતનો કોષ હોય, એટલે કોષ દોરી છે એક સામાન્ય રીતે આ કોષ. ડુંગળીનો કોષ છે વનસ્પતિ કોષ છે પ્રાણી કોષ છે? વનસ્પતિ કોષ છે. એટલે આપણે આ મેઇન બાઉન્ડ્રી બનાવી શેની હોય તો કે કોષ રસ્તરની બાઉન્ડ્રી હોય. તો કોષ રસ્તર છે એની બહારની બાજુ આપણને કોષ દિવાલ જોવા મળે કે અંદરની બાજુ જોવા મળે? બહારની બાજુ આપણને જોવા મળશે. તો આ ગ્રીન કલર થી દર્શાવું છું એ શું છે તો કે કોષ દિવાલ છે. અંદર શું જોવા મળશે ભાઈ? આમાં કોષ કેન્દ્ર હોય. પેલા તો એ કયો ડુંગળીના છાલનો કોષ તમે લ્યો છો એ સુકોષ કેન્દ્રી છે કે આદિકોષ કેન્દ્રી છે? સુકોષ કેન્દ્રી છે. એટલે સુકોષ કેન્દ્રી કોષની અંદર આપણને કોષ કેન્દ્ર છે એ જોવા મળશે. ચાલો આપણે દોરશું કોષ કેન્દ્ર. હવે પડી કે ન પડી? પછી અહીંયા બીજું શું જોવા મળે તો કે અંતઃકોષ રસજાળ હોય. અહીંયા બીજું શું હશે તો કે કણાભસૂત્ર હશે, ગોલ્ગીકાય હશે. બધા અલગ અલગ વસ્તુ છે એ આપણને અહીંયા જોવા મળે છે. પ્રાણી કોષની અંદર શું હોય તો કે પ્રાણી કોષની અંદર આની જેવું જ હશે પણ કઈ વસ્તુ નહીં હોય? બોલો તમે આમાં દોરી છે કઈ વસ્તુ છે આપણને પ્રાણી કોષની અંદર જોવા નહીં? કોષ દિવાલ છે એ જોવા મળશે નહીં. તો સામાન્ય રીતે પ્રાણી કોષનો અભ્યાસ કર્યો તો કોને લેવામાં આવે તો કે પ્રાણી કોષનો અભ્યાસ કર્યો તો કે ગાલના કોષનો છે એ આપણે અભ્યાસ કરવામાં આવે. માનો કે સ્પેચ્યુલા હોય એને તમે ગાલના અંદરની બાજુ તમે આવી રીતે રફ કરો તો એના આધારે શું થાય કે એની અંદર ગાલના અંદરના જે મ્યુકોઝલ લેયર હોય એના કોષો આવી જાય અને એને તમે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર મદદથી તમે જોઈ શકો છો. અહીંયા આપણે કરી તો સેમ ટુ સેમ આ વસ્તુ આપણને અહીંયા જોવા મળશે. પણ કઈ વસ્તુ નહીં તો કે કોષ દિવાલ છે એ આપણને અહીંયા જોવા મળશે નહીં.
કોષ દિવાલ છે એ આપણને અહીં જોવા મળશે ને બાકી બધી વસ્તુ છે એ આપણને જોવા મળશે. હવે આપણે ઉપર જે વસ્તુ છે ભણ્યા છે એ રીડિંગ કરી નાખીએ. નાના ધોરણની અંદર ડુંગળીની છાલ યુક્ત મનુષ્યના કાળના કોષોને આપણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોયા હતા. ચાલો તેની સંરચનાનું સ્મરણ કરીએ. ડુંગળીનો કોષ છે એ લાક્ષણિક વનસ્પતિ કોષ છે અને સૌથી બહારની તરફ છે એ સ્પષ્ટ દિવાલ અને બરોબર તેની નીચે છે કોષરસ પટલ આવેલી હોય છે. મનુષ્ય ગાલના કોષની બહારની બાજુએ ફક્ત શું હોય બાહ્ય પટલ આવેલું હોય છે, જ્યારે એની ફરતે છે કોષ દિવાલ છે આવેલી હોતી નથી. આ કોષ કેન્દ્રમાં શું જોવા મળે છે કે રંગસૂત્ર રંગસૂત્ર છે આપણે લાસ્ટ ની અંદર ભણશું એટલે અત્યારે એની ચર્ચા કરી નથી. ડિટેલ ની અંદર હું રંગસૂત્રનું જે સ્ટ્રક્ચર છે એ તમને સમજાવીશ એટલે અત્યારે તમારે એની ચિંતા કરવાની નથી. અને એના બંધારણમાં શું હોય તો કે આનુવંશિક દ્રવ્ય છે ડીએનએ છે એ આપણને જોવા મળે છે. ડીએનએ છે એ 12મા ધોરણના 5મા ચેપ્ટરમાં 6ઠા ચેપ્ટર બે ની અંદર આવશે, પરંતુ અહીં આપણે થોડીક જનરલ માહિતી છે આપણે લેશું. જે કોષમાં પટલ યુક્ત કોષ કેન્દ્ર છે આવેલું હોય એને યુકેરિયોટિક કોષ એટલે કે સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય છે. અને એ કોષ જે કોષની અંદર પટલ વિહીન કોષ કેન્દ્ર આવેલું હોય એને શું કહેવાય પ્રોકેરિયોટિક કોષ. આમાં ડાઉટ છે? બંને આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષો છે અર્ધતલ આધારક છે એ જોવા મળે છે અને જેને શું કહેવાય છે કોષરસ તરીકે ઓળખવામાં આવે છે. અને એ શું કરે છે કોષનું કદ રોકે છે. આપણે ઉપર જોયું હતું આપણે હાઇલાઇટર થી બધું કરતા હતા એ બધું શું હતું તો કે એક કોષરસ હતો અને એની અંદર છે એ કોષ કેન્દ્ર થતું હોય છે. અને બધી પ્રક્રિયા છે એ બધી કે પ્રોટીન બનવાની છે એ બધી પ્રક્રિયા છે કઈ જગ્યાએ થતી હોય છે તો કે કોષરસ ની અંદર છે થતી હોય છે. બંને વનસ્પતિ અને પ્રાણી કોષોમાં કોષીય પ્રક્રિયા કરવા માટેનું મુખ્ય સ્થાન કોણ છે તો કે કોષરસ હોય છે. અને કોષોને તેની જીવન સ્થિતિમાં રાખવા માટે જરૂરી બધી પ્રક્રિયાઓ પણ કઈ જગ્યાએ થાય છે તો કે કોષરસ ની અંદર જ છે આપણને થતી જોવા મળે